નમસ્કાર. ચાલો આજે એક એવી યાત્રાની વાત કરીએ જે લાખો શિવભક્તોનું સપનું હોય છે. જીવનમાં એકવાર 7 જ્યોતિર્લિંગની પવિત્ર સફર કરવી. પણ ઘણીવાર આયોજનની જે માથાકૂટ હોય છે ને એના કારણે આ સપનું અધૂરું રહી જાય છે. પણ હવે એવું નહીં થાય. આજે આપણે IRCTCના એક એવા ખાસ પેકેજ વિશે વાત કરીશું જે આ દિવ્ય સફરને ખરેખર એકદમ સરળ અને ચિંતામુક્ત બનાવી દે છે. તો આજે આપણે શું જાણવાના છીએ? ચાલો એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ યાત્રામાં સામાન્ય રીતે કેવા પડકારો આવે છે. પછી આપણે IRCTCના આ અદ્ભુત ઉકેલ એટલે કે ભારત ગૌરવ ટ્રેન વિશે જાણીશું. એ પછી આપણે યાત્રાના આખા કાર્યક્રમ પર એક નજર નાખીશું. અને હા, એમાં કઈ કઈ સુવિધાઓ મળશે એની પણ વાત કરીશું. અને છેલ્લે આ યાત્રા બુક કરવા માટેની બધી જ જરૂરી વિગતો મેળવીશું. ચાલો વાતની શરૂઆત કરીએ મૂળથી. દરેક શિવભક્તના હૃદયમાં એક ઊંડી ઈચ્છા હોય છે જ્યોતિર્લિંગના દર્શન કરવાની. પણ આ પવિત્ર ઈચ્છા અને એને પૂરી કરવાની વાસ્તવિકતા વચ્ચે ઘણીવાર આયોજનનો એક મોટો પહાડ આવી જાય છે. ખરેખર ઘણા લોકો માટે તો આ માત્ર એક પ્રવાસ નથી, આ એક જીવનભરનું આધ્યાત્મિક લક્ષ્ય છે. એક એવી સફર જે વ્યક્તિને પોતાની અંદર ઉતરવાનો અને સાચી શાંતિનો અનુભવ કરવાનો મોકો આપે છે. અને અહીં જ ખરી મુશ્કેલી શરૂ થાય છે. જરા વિચારો તો, 7 અલગ અલગ જગ્યાઓ જે જુદા જુદા રાજ્યોમાં આવેલી છે. દરેક માટે ટ્રેન બુક કરાવો, રહેવા માટે સારી હોટેલ શોધો અને પછી સ્ટેશનથી મંદિર જવા માટે સ્થાનિક વાહનોની ગોઠવણ કરો. આ બધું ખૂબ જટિલ અને તણાવભર્યું બની શકે છે, ખરું ને? પણ હવે ભક્તોની આ જ ચિંતાને દૂર કરવા માટે IRCTC એક અદ્ભુત ઉકેલ લઈને આવ્યું છે. અને આ ઉકેલનું નામ છે ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન. તો સવાલ એ થાય કે આ ભારત ગૌરવ ટ્રેન છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ ભારતીય રેલવેની એક ખાસ પહેલ છે. આ ટ્રેનો કોઈ એક ચોક્કસ થીમ પર આધારિત હોય છે, જેમ કે ધાર્મિક યાત્રા, અને એ દેશના મહત્વપૂર્ણ સ્થળોને એક જ સફરમાં જોડી દે છે. આ ટ્રેનની સૌથી મજાની વાત શું છે ખબર છે? એક ચાલતી ફરતી હોટલ જેવી છે. હા, તમે સાચું સાંભળ્યું. આ ટ્રેન રાત્રે મુસાફરી કરે છે, જેથી તમારો આખો દિવસ દર્શન અને પૂજાપાઠ માટે બચી જાય. વારંવાર સામાન પેક કરવાની કે ખોલવાની કોઈ ઝંઝટ જ નહીં. તો ચાલો હવે સીધા આ યાત્રાના મુખ્ય ભાગ પર આવીએ. જોઈએ કે આ દિવ્ય સફરનો કાર્યક્રમ કેવો છે અને કયા કયા પવિત્ર સ્થળોના દર્શનનો લાભ મળશે. આ કોઈ નાની સૂની યાત્રા નથી. આ છે પૂરા 12 દિવસ અને 11 રાત્રિની એક વિસ્તૃત દિવ્ય સફર. આને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે દરેક યાત્રાળુને આરામદાયક અને સુવ્યવસ્થિત અનુભવ મળી રહે. ચાલો જોઈએ કે આ સફર આપણને ક્યાં ક્યાં લઈ જાય છે. શરૂઆત થશે મધ્યપ્રદેશથી, જ્યાં મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન થશે. ત્યાંથી આ યાત્રા પહોંચશે ગુજરાત, સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે. અને છેલ્લે યાત્રાનો સમાપન થશે મહારાષ્ટ્રમાં, જ્યાં ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું. એટલે કે એક જ યાત્રામાં 3 રાજ્યો અને 7 પવિત્ર ધામ. હવે આપણે એ વાત પર આવીએ જે આ પેકેજને ખરેખર ખાસ બનાવે છે. એ છે સંપૂર્ણ ચિંતામુક્ત અનુભવ. કારણ કે સાચી તીર્થયાત્રા ત્યારે જ શક્ય બને છે જ્યારે મન આયોજનની ચિંતાઓમાં નહીં પણ મહાદેવની ભક્તિમાં ડૂબેલું હોય. તો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક બાજુ છે જાતે પ્લાનિંગ કરવાની માથાકૂટ, જેમાં અનેક બુકિંગ, સતત તણાવ અને છુપાયેલા ખર્ચા હોય છે. અને બીજી બાજુ છે IRCTCનું પેકેજ. બસ એક જ બુકિંગ કરો અને બધું એમના પર છોડી દો. પરિણામ? મનની સંપૂર્ણ શાંતિ અને એકદમ પારદર્શક કિંમતે બધી જ સેવાઓ. તો આ પેકેજમાં શું સામેલ છે? તમારી ટ્રેનની ટિકિટ, આરામદાયક હોટેલમાં રોકાણ, શુદ્ધ શાકાહારી ભોજન, સ્ટેશનથી મંદિર જવા આવવાની બસ સેવા અને સાથે સાથે અનુભવી ટૂર ગાઈડ પણ. ટૂંકમાં બધું જ. ખાસ કરીને વડીલો અને વૃદ્ધ યાત્રાળુઓ માટે આ એક આશીર્વાદ જેવું છે, જ્યાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર જ નથી. અને હા, આ યાત્રા દરેકના બજેટને અનુકૂળ રહે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્લીપર ક્લાસ, 3AC કે પછી 2AC પોતાની સુવિધા અને બજેટ પ્રમાણે કોઈ પણ વર્ગ પસંદ કરી શકાય છે, જેથી દરેક વ્યક્તિ આ દિવ્ય અનુભવનો હિસ્સો બની શકે. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી કામના વિભાગ પર જઈએ. જો આ યાત્રામાં જોડાવાનું મન બનાવી લીધું હોય તો એના માટે જરૂરી બધી જ વિગતો અહીં આપેલી છે.
આ પવિત્ર યાત્રાની તારીખ ખાસ નોંધી લો 27 એપ્રિલ 2026 અને ખાસ વાત એ છે કે આ શુભ શરૂઆત વૈશાખ મહિનામાં થઈ રહી છે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ ભારત ગૌરવ ટ્રેન પોતાની યાત્રાની શરૂઆત ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરથી કરશે અને ત્યાંથી 7 જ્યોતિર્લિંગના પવિત્ર માર્ગ પર આગળ વધશે બુકિંગ કરતી વખતે આ ખાસ કોડ યાદ રાખજો NZBG77 હું ફરીથી જણાવું છું NZBG77 આ કોડથી આ પેકેજ તમને સરળતાથી મળી જશે આ યાત્રાનું બુકિંગ IRCTCની સત્તાવાર ટુરિઝમ વેબસાઇટ www.irctctourism.com પર જઈને કરી શકાય છે અંતે ચાલો આપણે યાદ રાખીએ કે આ 7 જ્યોતિર્લિંગની યાત્રા માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રવાસ નથી આ એક આંતરિક યાત્રા છે પોતાની જાતને શોધવાની અને મહાદેવ સાથે એક થવાની આ એક એવી સુવર્ણ તક છે જ્યાં બધી ચિંતાઓ પાછળ છૂટી જાય છે અને બાકી રહે છે માત્ર શિવમયી ભક્તિ હર હર મહાદેવ